નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની આજના આધુનિક સમયના દરેક વ્યક્તિએ અને વિવાહ કરીને સાસરિયામાં પહેલી વાર આવેલી દીકરીઓએ ખાસ સાંભળવા અને સમજવા લાયક કહાની બનવાની છે। મિત્રો, આજની કહાની અંત સુધી સાંભળવાથી ઘણા બધા ઘરો તૂટવાથી બચી જશે। તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। આજે સવારે જમનાબેન વહેલા ઉઠી ગયા હતા અને રસોડામાંથી અવાજ આવી રહ્યો હતો અને આ અવાજ દીકરા અને વહુના રૂમ સુધી આવી રહ્યો હતો। એટલે એનો દીકરો કિશોર ઉઠી ગયો અને એની પત્નીને કહેવા લાગ્યો કે અરે, આટલી વહેલી સવારે માજી રસોડામાં શું કરી રહ્યા છે? ચાલ જરાક જોઈ લઉં। જ્યારે કિશોર ઊભો થયો ત્યારે જ એની પત્ની બોલી કે સૂઈ જાઓ છાનામાના, ત્યાં જવાની કોઈ જરૂર નથી। શા માટે તમે કારણ વગરની તમારી ઊંઘ ખરાબ કરો છો? તમારી માં તો એને પીવા માટે પાણી ગરમ કરી રહી હશે અને રોજ એના પાણી ગરમ કરવાના ચક્કરમાં આપણી ઊંઘ ખરાબ કરતી રહે છે। મેં તમને કેટલી વાર કહ્યું છે કે સૂતા પહેલા આપણો દરવાજો સારી રીતે બંધ કરવાનો રાખો, પરંતુ તમે તો મારી વાત સાંભળતા જ નથી। અને માજી તો રોજ રોજ આપણી ઊંઘ ખરાબ કરતા રહે છે। એને કાંઈ કામ ધંધો તો છે નહીં, ઘરનું કામ કરવામાં તો એને ઘૂંટણમાં દર્દ થાય છે, પરંતુ સવાર સવારમાં તૈયાર થઈને પાર્કમાં જવા માટે નીકળી જાય છે। હું તો આખો દિવસ ઘરના કામોમાં લાગી રહું છું તો પણ શાંતિથી સૂવા નથી દેતા। ત્યારે જ કિશોરે કહ્યું કે ડિમ્પલ, તને તો ખબર છે કે માને ઘૂંટણનો દુખાવો છે અને ડોક્ટરે એને ચાલવાની સલાહ આપી છે, અને આમ પણ ઘરમાં એટલું બધું કામ નથી હોતું જેટલું તું કહી રહી છો, અને એમાં પણ સાફ સફાઈ અને વાસણ ધોવા માટે તો કામવાળી બાઈ આવે છે। તારે તો ફક્ત જમવાનું બનાવવાનું હોય છે અને એમાં પણ માં તારી મદદ કરે છે। તું પણ કોણ જાણે આખો દિવસ કામનું રટણ કરતી રહે છે। ત્યારે ડિમ્પલે કહ્યું કે તમે તો ખાઈ પીને ઓફિસે જવા નીકળી જાઓ છો, પછી પાછળ ઘરનું કેટલું બધું કામ હોય છે કે એ કામ કરતા કરતા મારી તો કમર તૂટી જાય છે। અને માજીને તો તમે ઓળખો છો, એ તો સાંજે પણ ઘરે નથી બેસતા અને સત્સંગ સાંભળવા મંદિરે જતા રહે છે। ઘરમાં તો એનું મન જ નથી લાગતું, અને તમારી માને ઘરે રહેવામાં મન ન લાગી રહ્યું હોય તો એને કોઈ વૃદ્ધાશ્રમમાં મોકલી દો, એટલે એને ત્યાં મજા આવશે અને મને પણ એનાથી છુટકારો મળશે। ત્યારે જ કિશોરે ગુસ્સો કરીને કહ્યું કે ડિમ્પલ, આજે તો તે આવી વાત કરી દીધી, પરંતુ હવે ક્યારેય આવી વાત ભૂલથી પણ નહીં કરતી, નહીતર મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય। દીકરાના રૂમનો દરવાજો થોડો ખુલ્લો હોવાના કારણે જમનાબેન બહાર બેસીને આ બધી વાતો સાંભળી રહ્યા હતા। વહુના આવા વિચારો જોઈને એના દિલમાં ખૂબ જ દુઃખ થયું, પરંતુ માએ એ સમયે કંઈ બોલવાનું ઉચિત ન સમજ્યું અને પાર્કમાં જવા નીકળી ગયા। પાર્કમાંથી આવીને ચા નાસ્તો કરીને જમનાબેન શાકભાજી સમારવા બેસી ગયા। એ સમયે જ ડિમ્પલ પોતાના રૂમમાંથી તૈયાર થઈને બહાર આવી અને કહેવા લાગી કે માજી, હું મારી સહેલીઓ સાથે બજારમાં જઈ રહી છું, મારે આવવામાં મોડું થશે। એટલે માએ કહ્યું કે વહુ, મારા ચશ્મા તૂટી ગયા છે અને કિશોરને શું કહેવું? એ તો રોજ સવારે વહેલો જાય છે અને રાત્રે મોડો આવે છે, એટલે તું બજારમાં જઈ રહી છો તો મારા ચશ્મા રિપેર કરાવતી આવજે ને। આ સાંભળીને ડિમ્પલે કહ્યું કે માજી, આ મહિનાનો ખર્ચો ઘણો બધો વધી ગયો છે અને મારે પણ મારી સહેલીના વિવાહ માટે શોપિંગ કરવાનું છે, એટલા માટે અત્યારે તમે તૂટેલા ચશ્માથી કામ ચલાવી લો। અને આમ પણ તમારે ક્યાં ઓફિસનું કામ કરવાનું હોય છે કે ચશ્મા વગર ન થઈ શકે? આવતા મહિને તમારા નવા ચશ્મા લાવી આપીશ। એટલે માજીએ કહ્યું કે કાંઈ વાંધો નહીં વહુ। ત્યારબાદ ડિમ્પલ પોતાનું પર્સ લઈને ચાલવા લાગી। એક દિવસ જમનાબેનનો પૌત્ર એના રૂમમાં બેસીને રમી રહ્યો હતો અને એણે પાણી માંગ્યું, એટલે માજી રસોડામાં પાણી લેવા આવ્યા, પરંતુ ચશ્મા વગર એને સરખું દેખાતું નહોતું અને અચાનક એનો હાથ કાચના ગ્લાસને અડી ગયો અને ગ્લાસ નીચે પડીને તૂટી ગયો। જ્યારે ડિમ્પલે કંઈક તૂટવાનો અવાજ સાંભળ્યો એટલે એ ગુસ્સો કરીને બહાર આવી અને જોયું તો કાચનો ગ્લાસ તૂટેલો પડ્યો હતો। આ જોઈને ડિમ્પલ ચિલ્લાવા લાગી કે માજી, તમને ભગવાને બે આંખો આપી છે ને, તો જોઈને કામ નથી કરી શકતા?
મારો આટલો મોંઘો ઇમ્પોર્ટેડ ગ્લાસ તોડી નાખ્યો. તમને ખબર છે, આ મારી માએ આપ્યો હતો. વહુનો આવો અવાજ સાંભળતા જ કિશોર બહાર આવ્યો અને કહેવા લાગ્યો કે શું થયું છે, આટલી બધી શા માટે ચિલ્લાઈ રહી છો? એટલે ડિમ્પલ કહેવા લાગી કે જુઓ ને, તમારી માએ મારો આટલો મોંઘો ગ્લાસ તોડી નાખ્યો. તમને ખબર છે, આ મારી માએ આપ્યો હતો. ત્યારે જ કિશોરે કહ્યું કે ભૂલથી તૂટી ગયો હશે, એમાં આટલું બધું ચિલ્લાવાની શું જરૂર છે? ત્યારે જ કિશોરે એની મા તરફ જોયું અને કહ્યું કે માં, તમે ચશ્મા શા માટે નથી પહેરતા? ચશ્મા ન પહેરવાના લીધે જ કદાચ તમને આ ગ્લાસ દેખાયો નહીં હોય. હજુ તો માં ચશ્મા વિશે દીકરાને કંઈ પણ કહે એ પહેલા જ ડિમ્પલ કહેવા લાગી કે તમારી માં તો કોણ જાણે કઈ દુનિયામાં ખોવાયેલી રહે છે, કાંઈ ખબર જ નથી પડતી. કાંઈ કારણ વગર જ મારું આટલું બધું નુકસાન કરી દીધું. આવી રીતે ગુસ્સો કરીને ડિમ્પલ રૂમમાં જતી રહી. આ બાજુ માજીને કંઈ સમજાતું નહોતું કે આખરે મેં એવું તે શું કરી દીધું કે વહુ મારા પર તૂટી પડી. જો કે ડિમ્પલ પર એની કથાકથિત મોર્ડન સહેલીઓનો ઘણો બધો પ્રભાવ હતો. એની ઘણી બધી સહેલીઓ તો પોતાના સાસુ સસરાથી અલગ થઈને રહેતી હતી, અથવા તો અમુક સહેલીઓએ તો એના વૃદ્ધ સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા હતા અને પોતાની જવાબદારીઓથી મુક્ત થઈને સ્વતંત્ર જીવન જીવી રહી હતી. અને આ બધું જોઈને જ ડિમ્પલ પણ એની સાસુને વૃદ્ધાશ્રમમાં મોકલવા માંગતી હતી. ડિમ્પલ ઘણી વખત એની સહેલીઓ સાથે ફોન પર વાત કરવામાં એની સાસુની વાતો કરતી રહેતી. એક દિવસ ડિમ્પલ ફોન પર ઘરની બધી જ વાતો એની માને જણાવી રહી હતી. ત્યારે એની અમુક વાતો માજીએ સાંભળી લીધી અને થોડી વાર બાદ એ એની વહુ પાસે ગયા અને કહ્યું કે વહુ, સાસરિયાની બધી જ વાતો પિયરમાં જણાવવી એ સારું ન કહેવાય. આટલું સાંભળવાની જ વાર હતી ત્યાં તો ડિમ્પલ એકદમ ભડકી ગઈ અને ગુસ્સો કરીને કહેવા લાગી કે માજી, તમને એટલી પણ ખબર નથી પડતી કે છુપાઈને બીજા કોઈની વાતો ન સાંભળવી જોઈએ? તમારી વહુની જાસૂસી કરવામાં તમને જરાય શરમ નથી આવતી? ડિમ્પલના આવા વ્યવહારથી માજી તો સુન્ન રહી ગયા. હવે કોને કહેવું? વહુ તો સાંભળવા માટે તૈયાર નહોતી અને એ પોતાના દીકરાને પરેશાન કરવા નહોતા માંગતા. એટલા માટે ચૂપચાપ અપમાનના ઘૂંટડા પીવા મજબૂર હતા. પરંતુ ડિમ્પલ તો ચૂપ રહેવાનું નામ નહોતી લેતી. રાત્રે ભોજન કરીને કિશોર જ્યારે રૂમમાં આવ્યો ત્યારે ડિમ્પલ ફરીથી જીદ કરવા લાગી કે તમારી માં સાથે રહીને તો મારું જીવન હરામ થઈ ગયું છે. પ્રાઇવસી નામની પણ કોઈ ચીજ હોય છે. હું તો આ ઘરમાં કોઈ સાથે ફોન પર વાત પણ નથી કરી શકતી. તમારી માં તો મારી નાની નાની વાતો પર લેક્ચર આપવા લાગે છે. મેં તમને કેટલી વાર કહ્યું છે કે તમારી માને કોઈ વૃદ્ધાશ્રમમાં મોકલી દો, પરંતુ તમે મારી વાત સાંભળતા જ નથી. અરે, વૃદ્ધાશ્રમ તો તમારી માં જેવા વૃદ્ધ લોકો માટે જ બનાવવામાં આવ્યા હોય છે. ત્યારે જ કિશોરે કહ્યું કે વડીલ વૃદ્ધ લોકો કદાચ કંઈક સમજાવતા હોય તો એ આપણા ભલા માટે સમજાવે છે, પરંતુ આ બધી વાતો તારી સમજની બહાર છે. અને મારી એક વાત કાન ખોલીને સાંભળી લે કે હું મારી માને ક્યારેય વૃદ્ધાશ્રમમાં નહીં મોકલું. તું નથી જાણતી કે મારી માએ મારા માટે કેટલો ત્યાગ કર્યો છે, અને આજે જ્યારે એને મારી જરૂરિયાત છે ત્યારે હું એને વૃદ્ધાશ્રમમાં મોકલી દઉં તો મારા જેવો મૂર્ખ કોણ હશે? ત્યારે જ ડિમ્પલે કહ્યું કે બસ, તમને તો તમારી માં સિવાય આ દુનિયામાં બીજું કોઈ દેખાતું જ નથી. એટલે કિશોર બોલ્યો કે ડિમ્પલ, તું નથી જાણતી કે મારી માએ મને કેટલી મુશ્કેલીથી પાળી પોષીને મોટો કર્યો છે. મારી માએ ખુદ ભૂખ્યા રહીને મને ભરપેટ ખવડાવ્યું છે. હું તો ફક્ત 10 વર્ષનો હતો ત્યારે જ મારા પિતાજીનું મૃત્યુ થયું હતું, અને ત્યારબાદ માં મને એકલો છોડીને ક્યાંય નોકરી પણ નહોતી કરી શકતી. એટલા માટે માએ ઘરેથી જ ટિફિન સર્વિસ શરૂ કરી હતી, અને સાંજે થોડો ઘણો સમય વધતો હતો એ સમયે મને ભણાવતી હતી, અને સાથે સાથે સ્કૂલના અન્ય બાળકોને પણ ટ્યુશન કરાવતી હતી. રાત દિવસ મહેનત કરીને માએ મને એ મુકામ સુધી પહોંચાડ્યો છે કે હું આજે એક ઇજ્જતભરી જિંદગી જીવી રહ્યો છું. એ સમયે ભલે મા પાસે એટલા બધા પૈસા નહોતા, પરંતુ મારી માએ મારી દરેક ઈચ્છાઓ પૂરી કરી હતી. આટલું કહેતા જ કિશોરની આંખોમાં આંસુ આવી ગયા અને વળી પાછો કહેવા લાગ્યો કે ડિમ્પલ, હું આખી દુનિયાને છોડી શકું છું, પરંતુ મારી માને ક્યારેય નહીં છોડી શકું. કિશોરની વાત સાંભળીને ડિમ્પલ પણ એ સમયે ચૂપ થઈ ગઈ, અને આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. અને થોડા દિવસ તો ઘરમાં શાંતિ બનેલી રહી,
પરંતુ થોડા દિવસ બાદ ડિમ્પલનો આવો જ વ્યવહાર ફરીથી શરૂ થઈ ગયો, જેના કારણે કિશોર પરેશાન રહેવા લાગ્યો હતો કે આખરે હું મારી પત્નીને કેવી રીતે સમજાવું. એક દિવસ ડિમ્પલે પોતાના ઘરે એની બધી જ સહેલીઓને બોલાવી હતી અને સાસુમાને કહ્યું હતું કે માજી, આજે મારી સહેલીઓ આપણા ઘરે આવી રહી છે અને તમે નાસ્તો ખૂબ જ સરસ બનાવો છો, એટલે આજે તમે જ એના માટે ચા અને નાસ્તો બનાવજો. માજીના ઘૂંટણમાં દર્દ હતું, પરંતુ વહુની વાત માનીને બપોરથી જ તૈયારીમાં લાગી ગયા હતા. માજીના હાથે બનેલા ભોજનમાં એટલો બધો સ્વાદ હતો કે મોટી મોટી હોટલોને પણ ભૂલી જઈએ. ડિમ્પલની સહેલીઓના આવ્યા પહેલા જ માજીએ લગભગ બધું જ તૈયાર કરી નાખ્યું હતું. ત્યારે જ ડિમ્પલ અંદર આવી અને પૂછવા લાગી કે માજી, હવે કેટલો સમય લાગશે? મારી સહેલીઓ તો હમણાં આવતી જ હશે. ત્યારે માજીએ કહ્યું કે બધું જ કામ થઈ ગયું છે, બસ હવે તારી સહેલીઓ આવે ત્યાં સુધીમાં હું ચા બનાવી આપું છું. ત્યારે જ દરવાજાનો બેલ વાગ્યો અને ડિમ્પલે કહ્યું કે માજી, તમે ચા બનાવી નાખો અને ઉતાવળમાં ચા ખાંડના ડબલાની જગ્યાએ નિમકનો ડબ્બો ઉતારીને સાસુમાને પકડાવી દીધો અને કહ્યું કે તમે જલ્દીથી ચા બનાવી રાખો. આટલું કહીને ડિમ્પલ દરવાજો ખોલવા ગઈ, પરંતુ માજીની નજર કમજોર હતી અને ચશ્મા ન હોવાના કારણે મીઠા અને ખાંડમાં ફરક ન સમજી શક્યા અને એણે ખાંડની જગ્યાએ ચામાં મીઠું નાખી દીધું. ત્યારે જ ડિમ્પલ પોતાની સહેલીઓને અંદર લઈને આવી અને એની સાથે વાતો કરવા લાગી. થોડીવાર વાતચીત કર્યા બાદ ડિમ્પલ સહેલીઓ માટે અલગ અલગ પ્રકારના વ્યંજનો લઈને આવી અને એવી રીતે બતાવવા લાગી કે જાણે આ બધા જ વ્યંજનો ડિમ્પલે ખુદ બનાવ્યા હોય. બધા લોકો ખૂબ આનંદથી હસી મજાક કરતા કરતા વ્યંજનો ખાવાનો આનંદ લઈ રહ્યા હતા અને થોડી વારમાં જ ચા પણ બની ગઈ હતી. એટલે માજી ગરમા ગરમ ચા લઈને આવ્યા અને મહેમાનોને આપવા લાગ્યા. તેની બધી જ સહેલીઓ વ્યંજનોનો આનંદ લઈ રહી હતી અને ત્યારે જ એમાંથી એક સહેલી બોલી કે અરે ડિમ્પલ, આ બધું તો તે ખૂબ જ સ્વાદિષ્ટ બનાવ્યું છે. ત્યારે જ બીજી સહેલી બોલી કે હા યાર, પકોડા તો ખૂબ જ સ્વાદિષ્ટ બનાવ્યા છે. આટલા બધા સ્વાદિષ્ટ પકોડા તો મેં આજે પહેલી વાર ખાધા છે. ત્યારે જ બીજી સહેલીએ કહ્યું કે ડિમ્પલ, એ તો જણાવ કે આ બધું બનાવવાનું તે ક્યાંથી શીખ્યું હતું? હજુ તો માજી કંઈ બોલે એ પહેલા જ ડિમ્પલ કહેવા લાગી કે અરે યાર, ઇન્ટરનેટ પર જોઈને હું બધું જ શીખી ગઈ છું. તમે બસ એન્જોય કરો અને પકોડા જ નહીં, પરંતુ તમે તમારી સહેલીના હાથે બનેલી ચાનો પણ આનંદ લ્યો અને જણાવો કે ચા કેવી બનાવી છે. પરંતુ જ્યારે એની સહેલીઓએ ચા પીવાનું શરૂ કર્યું તો બધી જ સહેલીઓના મોઢાનો સ્વાદ બગડી ગયો અને અમુક સહેલીઓ તો ઉઠીને કોગળા કરવા લાગી. સહેલીઓને આવી રીતે કોગળા કરતી જોઈને ડિમ્પલ હેરાન રહી ગઈ અને એણે તરત ચાનો કપ ઉઠાવીને થોડીક ચાખી લીધી. એટલે જોર જોરથી ચિલ્લાવા લાગી કે માજી, તમે આ શું કર્યું? તમને એટલી પણ ખબર નથી પડતી કે ચામાં ખાંડ નાખવી જોઈએ, મીઠું નહીં? કમસે કમ આવા કામ તો જોઈને કરવા શીખો. તમે તો બુદ્ધિ વગરના છો. ત્યારે જ એની સહેલીઓ કહેવા લાગી કે આ શું છે ડિમ્પલ? તે તો કહ્યું હતું કે આ બધા જ વ્યંજનો તે બનાવ્યા છે, તો પછી ચામાં મીઠું પણ તે જ નાખ્યું હશે. ત્યારે જ માજી વિનમ્ર ભાવથી ડિમ્પલની સહેલીઓને કહેવા લાગ્યા કે ભૂલ તો મારાથી થઈ છે. ચા તો મેં બનાવી હતી અને સરખું ન દેખાવાના કારણે મેં ખાંડની જગ્યાએ નિમક નાખી દીધો છે. મને માફ કરો બેટા. ત્યારે ડિમ્પલની એક સહેલી જે ખૂબ જ સારા સ્વભાવની હતી એ ઉઠીને માજી પાસે આવી અને એને ગળે લગાવીને કહેવા લાગી કે નહીં માજી, તમે તો અમારાથી મોટા છો, એટલે તમે માફી ન માગો. આવી નાની મોટી ભૂલો તો થતી રહે છે. એ સમયે તો ડિમ્પલે માજીને કંઈ કહેવાનું ઉચિત ન સમજ્યું, પરંતુ એની સહેલીઓના ગયા બાદ તો ડિમ્પલે ઘરમાં તોફાન મચાવ્યું અને માજીને કહેવા લાગી કે મને હજુ સુધી એક વાત સમજાતી નથી કે તમે મને શાંતિથી જીવવા શા માટે નથી દેતા? આખરે તમે શું ચાહો છો? મેં મારી સહેલીઓને એવું કહી દીધું કે આ બધું મેં બનાવ્યું છે, એટલે તમે ચામાં મીઠું નાખી દીધું. કદાચ તમારે કાંઈ નહોતું બનાવવું તો પહેલાથી જ ના પાડી શક્યા હોત, પરંતુ આવી રીતે મારી બેઇજ્જતી કરવાની શું જરૂર હતી? એટલે માજી કહેવા લાગ્યા કે વહુ, મેં તો મારી તરફથી બધું જ સારું બનાવ્યું હતું અને જ્યારે હું ચા બનાવવા લાગી ત્યારે મીઠાનો ડબ્બો પણ તે જ મને આપ્યો હતો અને ત્યારે તે કહ્યું હતું કે મારી સહેલીઓ આવી ગઈ છે, એટલે જલ્દીથી ચા બનાવી આપો. અને એ ડબ્બામાં મીઠું હતું કે ખાંડ એ મને તો નહોતી ખબર, એટલે મેં નાખી દીધું. એમાં મારી શું ભૂલ છે?
હજુ તો આ બધી વાતો ચાલી રહી હતી ત્યારે જ કિશોર ઘરે આવી ગયો અને ડિમ્પલને આવી રીતે ગુસ્સામાં જોઈને એણે કારણ જાણવાની કોશિશ કરી. ત્યારે ડિમ્પલે ગુસ્સો કરીને એને બધી વાત જણાવી. એટલે કિશોરે કહ્યું કે ડિમ્પલ, એ બધું તો તારે ધ્યાન રાખવું જોઈએ. હવે માની ઉંમર થઈ ગઈ છે એટલે એને ઓછું દેખાય છે. અને માં, તમે ચશ્મા શા માટે નથી પહેરતા? જ્યારે તમે ચશ્મા નથી પહેરતા ત્યારે કંઈક ને કંઈક ઉલટું સીધું થાય છે. આજે મને એ જણાવો કે તમે ચશ્મા શા માટે નથી પહેરતા? તમારા ચશ્મા ક્યાં રાખ્યા છે? હું હમણાં જ લઈને આવું છું. ત્યારે જ માજીએ કહ્યું કે વાત જાણે એમ છે કે મારા ચશ્મા થોડા સમય પહેલા તૂટી ગયા છે, જેના કારણે મને સરખું દેખાતું નથી, એટલે મારાથી કોઈને કોઈ ભૂલ થતી રહે છે. એટલે કિશોરે કહ્યું કે તમે પણ કમાલ કરો છો માં, તમારા ચશ્મા તૂટી ગયા હોય તો મને કહેવું જોઈએ ને. એટલે માજીએ કહ્યું કે બેટા, હું તો વહુને ઘણા સમયથી કહી રહી હતી, પરંતુ વહુએ એવું કહીને વાત ટાળી દીધી હતી કે આ મહિને ઘણો બધો ખર્ચો થઈ ગયો છે, એટલે ઘરમાં પૈસા નથી, એટલે આવતા મહિને તમારા ચશ્મા બનાવી દઈશ. આવું સાંભળીને કિશોરે ડિમ્પલ તરફ જોયું. એટલે ડિમ્પલ પોતાનો બચાવ કરીને કહેવા લાગી કે હા, તો શું થઈ ગયું? આખરે હું પણ એક માણસ છું અને હું માજીના ચશ્મા લાવવાનું ભૂલી ગઈ હતી. એટલે કિશોરે કહ્યું કે ડિમ્પલ, જેવી રીતે તું માણસ થઈને ભૂલ કરી શકે છે, તો મારી માં પણ માણસ છે અને એનાથી ક્યારેક કોઈ નાની મોટી ભૂલ થઈ જાય તો તું એના પર એટલી બધી ચિલ્લાવા લાગે છે જેવી રીતે એણે કોઈ ખૂબ મોટો ગુનો કરી દીધો હોય. તારા રોજના આવા વ્યવહારથી તો હું હવે પરેશાન થઈ ગયો છું. કિશોરની આવી વાત સાંભળીને ડિમ્પલનો ગુસ્સો 7મા આસમાન પર પહોંચી ગયો હતો અને જોરથી ચિલ્લાઈને કહેવા લાગી કે તમને તો ફક્ત તમારી માં જ નજરમાં આવે છે. તમારી જિંદગીમાં હું રહું કે ન રહું તમને કોઈ ફરક નથી પડતો, અને કદાચ એવી વાત હોય તો હું મારા પિયરમાં જતી રહું છું. આજ પછી મારે તમારી સાથે અથવા તો તમારા આ ઘર સાથે કાંઈ લેવા દેવા નથી. આવું કહીને ડિમ્પલ ગુસ્સો કરીને પોતાના રૂમમાં જતી રહી અને બેગમાં કપડાં પેક કરવા લાગી. ત્યારે જ માજી ડિમ્પલ પાસે આવ્યા અને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા કે વહુ, મારા કારણે તમે બંને તમારી ગૃહસ્થિ શા માટે ખરાબ કરી રહ્યા છો? કદાચ તને મારું આ ઘરમાં રહેવાનું પસંદ ન હોય તો હું જ વૃદ્ધાશ્રમમાં જતી રહું છું. ત્યારે જ કિશોર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે નહીં માં, તમારે હાથ જોડવાની કોઈ જરૂર નથી અને તમે આ ઘરમાંથી ક્યાંય નહીં જાઓ. કદાચ ડિમ્પલને તમારી સાથે રહેવાનું પસંદ ન હોય તો એ અહીંથી જઈ શકે છે, પરંતુ હું તમારો સાથ ક્યારેય નહીં છોડું. અને આમ પણ હું આ રોજના કલેશથી પરેશાન થઈ ગયો છું. ત્યારબાદ ડિમ્પલે પોતાનો સામાન પેક કર્યો અને જ્યારે ઘરમાંથી જવા લાગી ત્યારે કિશોરને કહ્યું કે કદાચ તમે ચાહતા હોય કે આપણી ગૃહસ્થિ ફરીથી વસાવવી છે તો તમે તમારી માને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવજો. ત્યારબાદ હું પાછી આવીશ. ત્યાં સુધી હું આ ઘરમાં પાછી નથી આવવાની. આવું કહીને ડિમ્પલ પોતાના પિયરમાં જતી રહી, પરંતુ કિશોરે એને રોકવાની કોશિશ પણ ન કરી, કેમ કે હવે કિશોર પણ આ સમસ્યાનો હલ ચાહતો હતો. આજે ઘરમાં જે કંઈ પણ બન્યું હતું એ જોઈને માજી ખૂબ જ ચિંતામાં પડી ગયા અને કિશોરની પાસે જઈને કહેવા લાગ્યા કે બેટા, તું કોઈ એવો નિર્ણય ન લેતો જેનાથી સમસ્યા વધારે વધી જાય, અને મારા કારણે તારું ઘર ગૃહસ્થિ ખરાબ થાય એવું હું બિલકુલ નથી ચાહતી. એટલા માટે હું કાલે જ વૃદ્ધાશ્રમમાં જતી રહીશ. ત્યારબાદ તું વહુને ઘરે પાછી લઈ આવજે. એટલે કિશોરે કહ્યું કે નહીં માં, ઘર ગૃહસ્થિ કોઈ એક વ્યક્તિના ભરોસે નથી ચાલતી. આમાં બંને લોકોનું બરાબરનું યોગદાન હોય છે, પરંતુ આપણા ઘરમાં તો મારી પત્ની કોઈ પણ પ્રકારનું યોગદાન આપવા નથી માંગતી, એટલે એને તો એની ભાષામાં જ સમજાવવી પડશે. આવું કહીને કિશોરે ક્યાંક ફોન લગાવ્યો. આ બાજુ ડિમ્પલ જ્યારે સાસરિયામાં ઝઘડો કરીને પોતાના પિયરમાં જતી રહી એટલે એના માતા પિતાને એની ચિંતા થવા લાગી, પરંતુ કોઈએ એને કંઈ ન કહ્યું. 2 દિવસ સુધી તો એની ભાભીએ પણ એને ખૂબ જ સાચવી હતી, પરંતુ 3જા દિવસે ડિમ્પલ જ્યારે એના માતા પિતા સાથે બેઠી હતી ત્યારે એની ભાભી જમવાનું લઈને આવી અને જમવાની પ્લેટ જોઈને ડિમ્પલના પિતાજી કહેવા લાગ્યા કે વહુ, આજે શાકમાં કેટલું બધું તેલ છે. તને તો ખબર છે કે મને બ્લડ પ્રેશરની તકલીફ છે, એટલા માટે શાકમાં તેલ ઓછું નાખવાનું રાખજે. એટલે એની ભાભી ગુસ્સો કરીને કહેવા લાગી કે પિતાજી, આ તો તમારું રોજનું કામ છે. ક્યારેક તમને શાકમાં તેલ વધારે લાગે છે તો ક્યારેક ચામાં ખાંડ વધારે લાગે છે, અને કાંઈ નહીં તો સુકાયેલી રોટલીનું બહાનું કાઢો છો.
હું તો તમારી રોજ રોજની આવી માથાકૂટથી પરેશાન થઈ ગઈ છું. આખો દિવસ તો હું કામમાં વ્યસ્ત રહું છું અને ઉપરથી તમારી આવી વાતો સાંભળવાની. અને ત્યારે જ ડિમ્પલ સામે જોઈને ભાભી કહેવા લાગી કે એક તો તમારી સેવા ચાકરી કરતી રહું છું અને રોજ રોજ કોક ને કોક મહેમાન આવીને મારા માથા ઉપર બેસી જાય છે. તમે બધાએ ભેગા મળીને મારું જીવન હરામ કરી નાખ્યું છે. હવે મારાથી તમારા બધાની સેવા નહીં થઈ શકે, એટલે હવે મારે તમારાથી અલગ રહેવું છે. ડિમ્પલ પોતાની ભાભીની આવી વાતો સાંભળીને હેરાન રહી ગઈ અને કહેવા લાગી કે ભાભી, આટલી નાની વાતમાં તમે આટલો બધો ગુસ્સો શા માટે કરી રહ્યા છો? ત્યારે એની ભાભીએ કહ્યું કે દીદી, તમારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. આ મારા પરિવારનો મામલો છે. તમે તમારા ઘરનું સંભાળો. તમે આ ઘરમાં મહેમાન બનીને આવ્યા છો તો મહેમાન બનીને રહો. ત્યારે ડિમ્પલ ગુસ્સો કરીને કહેવા લાગી કે ભાભી, તમારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે આવી રીતે વાત કરવાની? હું આ ઘરની દીકરી છું અને મારો પણ આ ઘરમાં પૂરો હક છે. એટલે એની ભાભીએ કહ્યું કે દીદી, તમારું ઘર તો એ છે જેને તમે છોડીને અહીં આવીને બેસી ગયા છો. ભાભીની આવી વાત સાંભળીને ડિમ્પલ તો એને જોતી રહી ગઈ. ડિમ્પલને એની ભાભીનો આવો વ્યવહાર સારો ન લાગ્યો. ત્યારબાદ ડિમ્પલ કહેવા લાગી કે ભાભી, પિતાજીએ એવું તો શું કહી દીધું હતું કે તમે આટલા બધા ચિલ્લાવા લાગ્યા અને હવે અલગ રહેવાની વાત કરી રહ્યા છો? આ બધું સાંભળીને મને તો હેરાની થઈ રહી છે કે તમે પહેલા તો આવા નહોતા. તમે તો હંમેશા હસતા હસતા આખા ઘરનું કામ કરતા હતા અને માતા પિતા બંનેને ખૂબ જ ઇજ્જત આપતા હતા. પરંતુ હવે એવું શું થઈ ગયું કે તમે પિતા સમાન તમારા સસરા સાથે આટલો ખરાબ વ્યવહાર કરી રહ્યા છો? એટલે ડિમ્પલની ભાભી કહેવા લાગી, કેમ દીદી, આમાં હેરાન થવાની શું વાત છે? આજકાલની કોઈ પણ છોકરી પોતાના સાસુ સસરા સાથે રહેવા નથી માંગતી. બધી જ છોકરીઓ પોતાનો અલગ પરિવાર વસાવવા માંગે છે. આજકાલની છોકરીઓને પોતાનો પતિ તો પસંદ હોય છે, પરંતુ એના માતા પિતાની સેવા કરવાનું પસંદ નથી આવતું. વધારે દૂર શા માટે જઈએ? તમે તમારા સાસરિયામાં જ જોઈ લ્યો ને. તમારી સાસુ તો આખો દિવસ તમારી સાથે ઘરનું કામ કરવા લાગે છે, તો પણ તમારી સાસુ તમને એટલી બધી ખટકી રહી છે કે તમે તમારી સાસુને વૃદ્ધાશ્રમમાં મોકલવાની જીદ કરીને અહીં આવીને બેસી ગયા છો. તો પછી તમે આ બધી વાતો મને કેવી રીતે કહી શકો છો? પોતાની ભાભીની આવી વાતો સાંભળીને ડિમ્પલની આંખોમાં પાણી આવી ગયું અને પોતાની મા તરફ જોવા લાગી. ત્યારે જ એની માએ ડિમ્પલને એક જોરદાર થપ્પડ મારી દીધી. માનો આવો વ્યવહાર જોઈને ડિમ્પલ હેરાન રહી ગઈ અને કહેવા લાગી કે માં, તમારી સાથે ભાભી આટલો ખરાબ વ્યવહાર કરી રહી છે અને તમે મને થપ્પડ મારો છો? ત્યારે એની માએ ગુસ્સો કરીને કહ્યું કે બેશરમ, જ્યારે તું તારી સાસુ પર ચિલ્લાતી રહે છે, એને આટલી બધી વાતો સંભળાવતી રહે છે અને ત્યાં સુધી કે એનાથી અલગ રહેવાની જીદમાં એને વૃદ્ધાશ્રમમાં મોકલવા પર આવી ગઈ છો, ત્યારે તારા આ વિચારો ક્યાં ગયા હતા? અને જે વ્યક્તિના પૈસાથી તું એશ કરી રહી છો, એને જન્મ આપવા વાળી માને તું એક નોકરાણી સમજી રહી છો. એની રોજ રોજ બેઇજ્જતી કરતી રહે છે. ત્યારે તને આ વાતનો કોઈ અહેસાસ નથી આવતો કે સાસુ પણ માં સમાન હોય છે, પરંતુ તારા સાસરિયામાં તો તને આ બધું નથી દેખાઈ રહ્યું. અને જ્યારે એવો જ વ્યવહાર તારી ભાભીએ અમારી સાથે કર્યો તો તને તારી ભાભીનું વર્તન પસંદ નથી આવતું. તારા માતા પિતા સાથે આવો વ્યવહાર જોઈને તને દુઃખ થઈ રહ્યું છે. આટલી વાત સાંભળતા જ ડિમ્પલની નજર શરમથી ઝૂકી ગઈ. ત્યારબાદ એને સમજાવ્યું કે મેં તને કેટલી વાર સમજાવી હતી કે તારા સાસરિયાની વાતો સાસરિયા સુધી જ સીમિત રાખજે. ત્યાંની વાતો અહીં જણાવવાની કોઈ જરૂર નથી. અને આમ પણ અમે તો તને ક્યારેય ખરાબ સલાહ નહોતી આપી, પરંતુ આજે તારી હરકત જોઈને મને મારી પરવરિશ પર સંદેહ થવા લાગ્યો છે. તારા સાસરિયાના લોકો તો એવું જ વિચારતા હશે કે તારી માએ જ તને તારી સાસુને વૃદ્ધાશ્રમમાં મોકલવાની સલાહ આપી હશે. શું આજથી પહેલા તે ક્યારેય તારી ભાભીને અમારી સાથે આવી રીતે વાત કરતા જોઈ છે? અરે એ તો ક્યારેય ઊંચા અવાજમાં વાત પણ નહોતી કરતી, પરંતુ તારી દેખાદેખી કરીને તારી ભાભી પર પણ ખરાબ પ્રભાવ પડી રહ્યો છે. પોતાની માની આવી વાતો સાંભળીને ડિમ્પલને અહેસાસ થયો કે મેં કેવડી મોટી ભૂલ કરી નાખી છે. ઘણા સમય સુધી ડિમ્પલ વિચારતી રહી. હવે તો રાત થઈ ગઈ હતી, પરંતુ એને ઊંઘ નહોતી આવી રહી. બીજા દિવસે સવારે જ ડિમ્પલે પોતાનો સામાન પેક કરી લીધો અને પોતાના સાસરિયામાં આવતી રહી. અને જ્યારે ડિમ્પલ સાસરિયામાં પહોંચી એટલે એના સાસુમાં એને જોઈને હેરાન રહી ગયા
હજુ તો એ કાંઈ બોલે એના પહેલા જ ડિમ્પલ સાસુમાના પગમાં પડી ગઈ અને કહેવા લાગી કે માજી, મને માફ કરી દો. મારી આંખો પર સ્વાર્થની પટ્ટી બાંધેલી હતી, જેના કારણે હું તમારી સાથે આટલો ખરાબ વ્યવહાર કરી રહી હતી. પોતાની વહુને આવી રીતે માફી માંગતી જોઈને માજીએ એને ઊભી કરીને ગળે લગાવી લીધી. પરંતુ માજીને એક વાત સમજાતી નહોતી કે આખરે 2 દિવસમાં એવું તો શું થઈ ગયું કે ડિમ્પલ પાછી આવી ગઈ અને રડતા રડતા મારી પાસે માફી માંગવા લાગી. એ સમયે જ કિશોર ઓફિસ જવા માટે પોતાના રૂમમાં તૈયાર થઈ રહ્યો હતો અને ડિમ્પલનો અવાજ સાંભળીને બહાર આવ્યો. સાસુ વહુને આવી રીતે ગળે મળતા જોઈને કિશોરના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ. ત્યારબાદ તૈયાર થઈને ઘરેથી બહાર નીકળ્યો એટલે સૌથી પહેલા કિશોરે એની સાસુમાને ફોન કર્યો અને સાસુમાને એની મદદ કરવા બદલ ધન્યવાદ આપવા લાગ્યો અને કહેવા લાગ્યો કે માજી, ધન્ય છે તમને. કદાચ બધા જ માતા પિતા પોતાના સંતાનોની ખરાબ હરકતો પર એનો સાથ ન આપે અને એને આવી રીતે જ સાચો રસ્તો બતાવે તો ઘણા બધા પરિવારો તૂટવાથી બચી શકે છે. આટલું કહેતા જ કિશોરની આંખોમાં આંસુ આવી ગયા. જો કે થયું એવું કે જે દિવસે ડિમ્પલ ઘરમાં ઝઘડો કરીને એના પિયરમાં ગઈ હતી, એ દિવસે જ કિશોરે એની સાસુમાને ફોન કરીને આખી ઘટના જણાવી દીધી હતી અને આ મામલામાં એની પાસે મદદ માંગી હતી. અને ડિમ્પલની માં પણ પોતાના જમાઈ અને વેવાણને સારી રીતે જાણતા હતા. એટલા માટે આજે જે કાંઈ પણ ડિમ્પલના પિયરમાં થયું હતું એ બધું જ ડિમ્પલના માતા પિતા અને એની ભાભીનું બનાવેલું નાટક હતું, જેનાથી એ ડિમ્પલને સત્યના રસ્તા પર લાવી શકે. આજે ડિમ્પલ ખૂબ જ ખુશીથી પોતાના ઘરનું બધું જ કામ કરી રહી હતી અને માજી સાથે ખૂબ જ પ્રેમથી વર્તન કરી રહી હતી. હવે તો ઘરમાં ચિલ્લાવાના અવાજોના સ્થાન પર હસી ખુશીના અવાજો ગુંજી રહ્યા હતા. આ નજારો જોઈને કિશોર વિચારવા લાગ્યો કે ડિમ્પલની માની જેમ જ કદાચ બધા જ માતા પિતા સમજદારીથી કામ લે તો ઘણા બધા પરિવારો તૂટવાથી બચી જશે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.